કેમ છો બધા મજામાં? તો ચાલો આ વિડીયોમાં આપણે જાણીશું કે દિલ્હી કેપિટલ્સનો સ્કોડ કેવો છે આ આઈપીએલ માટે, અને શું આ વખતે આ ટીમ સેમીફાઇનલ અથવા કે ઉપર સુધી જઈ શકે તેમ છે કે નહીં, આપણે એ જાણીએ. તો સૌથી પહેલા બધા ભાઈઓ, બધા મિત્રો જોડાઈ જાઓ. તો આપણે ચાલુ કરીએ પછી સ્કોડની વિશે વાતો. સૌથી પહેલા તો યાર તમે લોકો સપોર્ટ નથી કરતા યાર. પહેલા મારી મેન ચેનલ બીજી હતી, જો કે બીજી લેંગ્વેજમાં હતી. પછી મને એમ થયું કે યાર ગુજરાતી આપણી પોતાની લેંગ્વેજમાં એક ચેનલ બનાવીએ અને સ્પોર્ટ્સની વાતો કરીએ. અહીંયા ખૂબ જ ઓછી ચેનલો છે, એટલે મને એમ થયું કે આપણે ગુજરાતી ચેનલ બનાવીએ. પણ યાર સપોર્ટ એ રીતના નથી મળતો. તમે સપોર્ટ પૂરો કરો તો યાર મને પણ ક્યાંક જોશ આવે વિડીયો બનાવવામાં. તો સૌથી પહેલા જોડાઈ જાવ, પછી આપણે વાતો કરીએ કે શું સ્કોડ છે દિલ્હી કેપિટલ્સ. તો ચાલો આપણે ધીમે ધીમે લોકો જોડાવાનું ચાલુ થઈ જશે, તો આપણે સ્કોડની વાતો કરવાનું ચાલુ કરી દઈએ. તો સૌથી પહેલા બેટર્સ કરુણ નાયર. હવે કરુણ નાયરની આઈપીએલ ગઈ સિઝનમાં તે લાસ્ટમાં 2-3 મેચ એટલી જોરદાર, એટલી જબરદસ્ત આવેલી ને. જસપ્રીત બુમરાહ મુંબઈની સામે 1-2 ઇનિંગો, એક મુંબઈની સામે આવી, એક બીજા કોઈની સામે આવી, પણ બહુ ખતરનાક ઇનિંગો રમી હતી યાર. 200 થી ઉપરનો સ્ટ્રાઇક રેટ હતો, 40 બોલમાં 80 એવા રન આવેલા કરુણ નાયરના. પણ એ 3-4 મેચ પછી યાર એને જે રેગ્યુલર મોકા દેવામાં આવ્યા ને એમાં નું હાલ્યા યાર. એમાં એટલું પરફોર્મન્સ સારું ના રહ્યું કરુણ નાયરનું. એટલે યાર ક્યારેક પીક ઉપર આવી જાય અને ક્યારેક સાવ ડાઉન યાર. એટલે કરુણ નાયરનું ફોર્મનું એવું જ રહ્યું છે, કાં તો ખૂબ જ સરસ કાં બહુ નિરાશાજનક. એ પછી ડેવિડ મિલર, ભાઈ કિલર મિલર આ વખતે ભાઈ દિલ્હીમાં છે. ગઈ ફેરું દિલ્હીમાં હતા કે યાદ નહીં, ગુજરાતમાં હતા ગઈ ને ઓલી ફેરું લગભગ. તો કિલર મિલરનું ભાઈ એનું એવું જ છે. એનું ફોર્મ જો કે હમણાં સારું હતું. છેલ્લે આફ્રિકામાં ભારત અને આફ્રિકાની મેચ જ્યારે એ લોકો જીત્યા હતા ત્યારે સારી ઇનિંગ આવી હતી. એ પછી એટલું બધું કાંઈ હતું નહીં. એ બધી પચ્છમ નિશંકા શ્રીલંકન બેટર. આ બેટ્સમેન સારો છે ભાઈ. ઓસ્ટ્રેલિયાને કાઢવામાં આનો મોટો હાથ હતો. તે દિવસે સદી પણ મારી દીધી અને ઓસ્ટ્રેલિયાને કાઢી પણ નાખ્યું ને. આ બેટ્સમેન તમને યાદ હોય તો વન ડેમાં બેવડી સદી પણ ફટકારેલી છે પચ્છમ નિશંકાએ. તો આને અંડર એસ્ટિમેટ ના કરી શકાય. તો શરૂઆતથી જો દિલ્હી કેપિટલ્સ આને મોકો આપે તો હું તો કહું એના માટે સારું. આ બેટ્સમેન પીક કરી લેશે. પછી સાહિલ પરાગ, પૃથ્વી શો. ભાઈ પૃથ્વી શો આ વખતે પણ ટીમમાં નામ છે. જોઈ શરૂઆતથી મોકા મળે કે ના મળે. પૃથ્વી શો ને જોઈને યાર દુઃખ થાય, કેમ કે શુભમન ગિલ ને પૃથ્વી શો આ બધા સાથે શરૂ કરેલું, અને યાર ક્યાં અત્યારે શુભમન ગિલ છે ને પૃથ્વી શો ક્યાં છે. જોઈ તેમના જે નિજી કારણો હતા, ડિસિપ્લિન ને આ બધું તો બધું ઠીક છે, પણ યાર ફોર્મ તમારી સાથે હોય ને ત્યારે બધી જ વસ્તુ ઠીક થઈ જાય છે. તમે ઈશાન કિશનને જો, એને તેનું ફોર્મ પીક ઉપર લઈ ગયા અને બધું જે હતું કાંઈ નહીં, ડાયરેક્ટ ટીમમાં આવી ગયા અને પરફોર્મ ટોપ લેવલનું. એ રીતના જ હોય યાર. તમે ફોર્મ સારું લાવો એટલે બધી જ વસ્તુ છે ને ઢકાઈ જાય. જે હોય મતલબમાં હું એમ નથી કહેતો કાંઈ ખરાબ, પણ આ વાત એ છે. એ પછી વિકેટ કીપરમાં કેએલ રાહુલ ભાઈ સાહેબ. તો રાહુલનું ફોર્મ તો યાર રાહુલનું સારું જ હોય. તમે રાહુલની 4-5 આઈપીએલ સિઝન જુઓ, એના પર મેન
પ્રોબ્લેમ મેન વાત એ હોય કે એની સ્ટ્રાઇક રેટ સારી છે કે નહીં. બાકી રન તો એ મારતા જ હોય, 50-60 રન તો એ મારે જ. એવરેજ એની 40 ઉપરની તો હશે, પણ કઈ સ્ટ્રાઇક રેટથી આવે ને એ એના ઉપર નિર્ભર કરે છે. ક્યારેક રાહુલ એ આવી જાય કે 200-250 ની સ્ટ્રાઇક રેટ પર રમે છે, ભાઈ 13 બોલમાં 50 છે. આ નહીં, એવું નથી કે ધીમું રમે છે, પણ જયારે ધીમું રમે ને યાર, ત્યારે યાર બહુ ધીમું રમે. એ પછી બેન ડકેટ, ભાઈ આ પ્લેયરનું જોવા માંગુ છું ભાઈ. દિલ્હીમાં શરૂઆતથી જ ઇંગ્લેન્ડના આક્રમક ખેલાડી છે યાર. ઇંગ્લેન્ડમાં જે ડોમેસ્ટિક હોય ને યાર, મેં આ પ્લેયરને યાર પહેલેથી જોઉં છું ને કે એની જે 50 ઓવર 40 ઓવરની પેલા મેચ રમાતી, જો કે હવે લગભગ નથી રમાતી, નેટવેસ્ટ પ્રોપર્ટી, એમાં યાર 150 રન, 160, 170 એવા મારેલા ભાઈ. મસ્ત પ્લેયર. જોઈ શરૂઆતથી મોકા મળે કે નહીં, મને આ પ્લેયર તો ગમે યાર. અભિષેક પોરેલ, આણે ભાઈ ગઈ ફેરું સારું પ્રદર્શન કરેલું પોરેલે. ક્રિસ્ટન સ્ટબ્સ, આમને મોકા આમને પણ ઘણા મળ્યા હતા ગઈ આઈપીએલમાં, પણ યાર પીક પ્રદર્શન નથી આવ્યું હજી કે 70 રન માર્યા હોય, 80 રન માર્યા હોય. જોકે ચોથા એક નંબર પર ક્યારેક બેટિંગ કરવા પણ આવે છે, એવું નથી કે હાવ છેલ્લે જ આવે. પછી અક્ષર પટેલ કેપ્ટન, આ ભાઈ પોતાને ગમે ત્યારે પ્રમોટ કરી શકે, 3જા નંબરે 4થા નંબરે, અને સારું પ્રદર્શન હોય ભાઈ, એવું કઈ છે નહીં. સમીર રિઝવી, ભાઈ રિઝવી યાર શરૂઆત જેવી થઈ હતી ને ચેન્નઈમાં, એમ હતું કે દિલ્હીમાં આવ્યા પછી એવું પ્રદર્શન નથી આવ્યું યાર. મને લાગે છે કે આ પ્લેયર આની કરતા મોટા પ્લેયર છે, જે પ્રદર્શન આવે છે એની કરતા સારું વધારે કરી શકે છે, પણ નથી યાર આવતું. હું શું કરવાનું. આશુતોષ શર્મા, ભાઈ આ બેસ્ટ પિક છે ભાઈ દિલ્હીની. એ જયારે બેટિંગમાં આવે ને 15-16 ની રન રેટ હોય ને, પણ તો આ ધબાધબી બોલાવે છે ને, મેચ એની જોલીમાં નાખી દે. ખૂબ જ સરસ પ્રદર્શન આશુતોષ શર્મા યાર. આને ક્યારેક ઉપર મોકા દેવા જોઈએ મારા ખ્યાલથી. તમારું શું કહેવું છે આ પ્લેયર વિશે? કહો મને કોમેન્ટમાં. પછી વિપરાજ નિગમ, આ ભાઈ જબરદસ્ત, આ પણ આશુતોષ શર્માની જેમ. આની પછી લગભગ આશુતોષ શર્માની વિકેટ પછી વિપરાજ નિગમ જ આવે છે ઓલરાઉન્ડરમાં. એ પણ મસ્ત ઓલરાઉન્ડર છે, વિકેટ બી લે અને યાર ઓછી બોલમાં વધારે રન મારી પણ જાય. પછી અજય મંડલ, ત્રિપુરના વિજય છે યાર. માધવ તિવારી, અક્યુબ નબીદાર, આજે મોહમ્મદ નબી વાળાના કોયરા લાગ્યા. પછી નીતિશ રાણાજી, ભાઈ આમાં દિલ્હીમાં છે ભાઈ. રાણાજીનું યાર મેં ઘણી મેચો રાણાજીની જોયેલી છે કે 0 રન, 4 રન, 10 ની અંદર જ હોય. અને જો 10 રન વટી જાય તો યાર 60, 70 ને 80 ની એવા રન હોય. રાણાજીનું એવું જ છે યાર. ફ્લોપ થાય તો હાવ ફ્લોપ, ને જો રમી જાય તો 70-80 રનની પારી હોય જ, એ પણ આક્રમક. તો રાણાજી માટે આવું છે, તમે રમાડો કે ના રમાડો. એ પછી મિચેલ સ્ટાર્ક ને ટી નટરાજન, ભાઈ 2 લેફ્ટ આર્મ સ્પિનર જોરદાર યાર. મિચેલ સ્ટાર્કની તો કઈ વાત છે જ નહીં, કેમ કે ટોપ બોલરમાં આવે છે. અને ટી નટરાજન યાર, મને યાર નટરાજનની એક સિરીઝ યાદ છે ઓસ્ટ્રેલિયા સામે, જે જસપ્રીત બુમરાહ કરતા પણ સારી યોર્કર નાખતા ભાઈ એ સિરીઝમાં. પણ એ પછી ઇન્જર્ડ થઈ ગયા ને ક્યાં ખોવાઈ ગયા ને યાર, ખબર જ ના પડી. એ લાઈન અને એ યાર જે ડિસિપ્લિન હતું એ પછી જોવા જ ન મળ્યું. તો ટી નટરાજન માટે યાર એ દુઃખ થાય છે કે જે પ્રકારના બોલર છે એ પછી એવું પ્રદર્શન ના આવ્યું જે ઓસ્ટ્રેલિયા સિરીઝમાં આવ્યું હતું યાર. મુકેશ કુમાર, આ ભાઈ તે એમનો હવે તો પ્રીમિયમ બોલર જેવો જ છે ભાઈ. ઘણા ટાઈમથી ઇંગ્લેન્ડમાં હોય, પ્રદર્શન એ સારું જ કરે, એટલું બધું કાંઈ એવું છે નહીં ખરાબ કેવું. પછી દુષ્મિંતા ચમીરા, લુંગિયાનગીરી, ભાઈ લુંગિયાનગીરી પર નજર રહે છે આ વર્લ્ડ કપમાં યાર. કેવો કહેર મચાવ્યો ને. એકાદ મેચ મૂકી દઈએ ને તો પછી એમને રન જ નથી પડ્યા. 4 ની 5 ની ઇકોનોમી E20માં ખૂબ જ સારું પ્રદર્શન હતું. એ પછી કાઇલ જેમિન્સન ને કુલદીપ યાદવ,
તો ભાઈ આ છે દિલ્હી સ્કોડ. તમને કેવું લાગે છે યાર, કોમેન્ટમાં જણાવો.